ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી અર્થે SHGની બહેનોની માર્ચ યોજાઈ। ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા વિવિધ પ્રકારની ઇવેન્ટો યોજવા માટે જણાવવામાં આવેલ હોય તે મુજબના કાર્યક્રમો સમગ્ર રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં યોજાઈ રહ્યા છે। ત્યારે આજ રોજ ડભોઈ નગરપાલિકા ખાતે ડભોઈને પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી બનાવવાના ઉદ્દેશ્ય સાથે ડભોઈ નગરના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ ડભોઈ ટાવર ચોકથી સરદારબાગ સુધીની માર્ચ કરવામાં આવી હતી। ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે આજે સખી મંડળની બહેનો દ્વારા માર્ચનું આયોજન ટાવરથી ડભોઈ સરદારબાગ સુધી કરવામાં આવેલું અને સરદારબાગ ખાતે આવેલું નગરપાલિકાનું RRR સેન્ટર વિશેની પણ આ સખી મંડળની બહેનોને સમજૂતી આપી છે। આજના આ કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અને સખી મંડળની બહેનો દ્વારા નગરજનોને પ્લાસ્ટિક મુક્ત ભારતની રચના કરવા અર્થે પ્લાસ્ટિકનો ખૂબ ઓછો ઉપયોગ, મહત્તમ ઉપયોગ જે લોકો કરી રહ્યા છે એને બિલકુલ ઘટાડો કરે, અંશતઃ બંધ કરે અને એકંદરે જીવનમાંથી પ્લાસ્ટિકને જાકારો આપે એ રીતના ઉદ્દેશ્ય સાથે આજની આ SHG બહેનોની માર્ચ યોજી હતી। સાથે સાથે RRR સેન્ટર જે સરકારશ્રીનો કોન્સેપ્ટ છે એને આગળ ધપાવતા લોકો પોતાની નકામી વસ્તુ જે કચરામાં ફેંકે છે પણ એ અન્ય વ્યક્તિને ઉપયોગમાં આવી શકે એવી હોય તો એ RRR સેન્ટર પર જમા કરાવે, જેનાથી ગરીબ વર્ગના લોકો આ ચીજવસ્તુનો પુનઃ ઉપયોગ કરે અને દેશમાંથી જે ખૂબ મોટી માત્રામાં કચરો થઈ રહ્યો છે એ કચરા ન વધે અને વસ્તુઓ વધુમાં વધુ મહત્તમ ઉપયોગમાં આવી શકે એવી હોય તો ઉપયોગમાં આવે એ પ્રમાણેનું આજના કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। નગરના વેપારીઓ તથા નગરજનોને જાગૃત કરવા માટે નગરપાલિકા દ્વારા આ માર્ચ સાથે સાથે નગરને પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી બનાવવા અર્થે જરૂરી પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો હતો। આ માર્ચના સમાપન સમયે સરદારબાગ ખાતે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ RRR સેન્ટર પર બિનઉપયોગી વસ્તુઓ, જૂના કપડાં વગેરે કચરામાં ન ફેંકતા અન્ય વ્યક્તિઓને ઉપયોગમાં આવે તે અર્થે RRR સેન્ટર પર જમા કરવા અને આ જમા થયેલી વસ્તુઓને ગરીબ વર્ગના લોકોને જરૂર હોય તેઓએ આ RRR સેન્ટરથી વિનામૂલ્યે લઈ જવા અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી। આજના આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી બીરેનભાઈ શાહ, કારોબારી ચેરમેન શ્રી તેજલ સોની, ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ પટેલ, ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી તેમજ નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર, અર્ચનાબેન પરમાર તથા નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા।